રાજકોટના જામકંડોરણા તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર 1 વર્ષથી ગેરહાજર રહેતા ડખો થયો છે। 1 વર્ષથી કોમ્પ્યુટર ઓપરેટર ગેરહાજર રહેતા અને તેમની બદલે કર્મચારીના પતિ કામ કરતા હોય તેવી ઘટના સામે આવી। કોમ્પ્યુટર ઓપરેટર પ્રિયંકા રાંકના પતિ નીરવ રાંક ફરજ બજાવી રહ્યા છે। ઓપરેટરની મસ્ટર રોલમાં હાજરી સહિતની વિગતો સામે આવી હતી અને આ બાબતે ગુલ્લેબાજ કર્મચારીનો ઘટસ્ફોટ આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેન્દ્રસિંહ ચૌહાણે કર્યો હતો। કર્મચારી કરાર આધારિત આઉટસોર્સિંગ એજન્સી ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ દ્વારા નીમવામાં આવેલા હતા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા જણાવ્યું હતું કે કર્મચારી ગેરહાજર હોવાની મને જાણ નહોતી, જ્યારે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે તે કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે। હવે મીડિયાને ધ્યાને આવતા તાત્કાલિક આ એક્શન લેવાયા હોવાની આશંકા સેવાઈ રહી છે અને બીજી આશંકા એ પણ છે કે રાજકીય વગના કારણે કર્મચારી પર એક્શન નથી લેવાઈ રહ્યું। આરટીઆઈ એક્ટિવિસ્ટે આ સમગ્ર મામલે ખાતાકીય તપાસ થવી જોઈએ તેવી અપીલ કરી હતી। અમે તમારી ભેગા જ છીએ પાટી ભાઈ કહી દો કોઈ દી જોયા તમે ઓફિસમાં વરદ દીધા આવી બસ મને કયો વરદ દીધા આવી બસ તો પછી એની હાજરી કેમ પૂરાય છે હે હવે સાંભળો આયા આપણે કોઈ લિસ્ટ બોલી નથી। મારી પાસે જામકંડોળાનો ચાર્જ તાજેતરમાં આવેલો અને કચેરી મુલાકાત દરમિયાન મને પીએન રાંક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં ગેરહાજર રહેલા મારા ધ્યાને આવતા અને આંતરિક મેં પૂછપરછ કરતા એની ગેરહાજરી વધારે હોય એને મેં રાજીનામું 1/8 લેવડાવી અને 3/8ના રોજ એજન્સીને એને રાજીનામું મંજૂર કરવા માટે મોકલી આપેલું છે। હાલ આ કર્મચારી તાલુકા પંચાયત જામકંડોળામાં નોકરી કરતા નથી। એને એના હાજરી રજીસ્ટર ચકાસી અને જો એની ગેરહાજરી જણાશે તો આપણે એની ઉપર ચોક્કસ પગલાં ભરવામાં આવશે। આ ચોક્કસ તપાસ કરી અને ચોક્કસ કાર્યવાહી કરી। આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઘણો ટાઈમ છે જામકંડોરણામાં ભ્રષ્ટાચારના વિષય ઉપર ઘણું બધું બધા ખુલ્લા પાડું છું ભ્રષ્ટાચાર અને જામકંડોરણા તાલુકા પંચાયતની અંદર હવે એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા 1 વર્ષથી પગાર લે છે, હાજરી પુરાય છે, પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી। એટલા માટે મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજીસ્ટર છે, એમાં હાજરી પુરાય છે, એના પગાર રેગ્યુલર ઉપડે છે। પણ જયારે મેં પત્રકારોને જાણ કરી અને પત્રકારો અહીંયા આવ્યા ત્યારે ઓફિસમાં બાંધકામ શાખામાં તપાસ કરતા બાંધકામ શાખાની અંદર આવો કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે અને જયારે નીચે ઉતરી અને એટીડીઓ સાહેબ સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે રાજીનામું આપી દીધું। તો આ તાત્કાલિક રાજીનામું કઈ રીતે પડ્યું? છેલ્લા લગભગ 1 વર્ષથી આ લોકો પગાર લે છે, કર્મચારી તરીકે અહીંયા પગાર લે છે અને રાજકીય કોઈ વગ હોવું એવું મને સ્પષ્ટ જણાય છે, કારણ કે અવારનવાર રજૂઆતો છતાંય કોઈ પણ જાતના અધિકારીઓ પર પગલા લેવામાં નથી આવ્યા અને સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડે છે।